નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજના રોજ આપણે વાત કરવાના છે જીટીયુ નો એવો મહત્વનો ટોપિક છે એના વિશે. એટલે કે ઘણા બધા સ્ટુડન્ટ આઈએમપી માંગતા હોય છે, તો કે આજે આપણે આઈએમપી આપવાના છે. તો કે કઈ બ્રાન્ચના? તો કે આઈસી આવે છે. આઈસી સેમ 4 ની અંદર આઈસી ની અંદર તમે હો તો તમારા માટે આ વિડીયો મહત્વનો છે. સેમ 4 આઈસી ની અંદર જે સબ્જેક્ટ આવે છે એક એનો આજે આઈએમપી તમને આપવાના છે. તો સબ્જેક્ટ નું નામ શું છે તમે જણાવો. પ્રોસેસ ઇન્સ્ટ્રુમેશન 2 કરીને સબ્જેક્ટ આવે છે. એના આજે આઈએમપી મટીરિયલ તમને પ્રોવાઈડ કરવાનો છો. એની આઈએમપી ક્વેશ્ચનની પીડીએફ તમને આજ પ્રોવાઈડ કરવાનો છો, અને જો પોસિબલ હશે અમારાથી તો એનો સોલ્યુશન કરીને પણ અમે ટૂંક સમયમાં આપશું. પણ અત્યારે તો ખાલી તમને આઈએમપી ક્વેશ્ચન આપી રહ્યા છીએ. તો એની પીડીએફ કઈ રીતે ડાઉનલોડ કરવી અને એનો પાસવર્ડ શું હશે અને એ કઈ રીતે એને આખી તમે તમારા ફોનની અંદર લાવી શકો છો, એ બધી પ્રોસેસ તમને આ વિડીયોની અંદર જણાવવામાં આવશે. આ વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહો. તો એના માટે આપણે સૌથી પહેલા તમને ઓપન કરીને બતાવી દઉં છું. તો કે આ સબ્જેક્ટ છે એની પીડીએફ આપણે કઈ રીતે ડાઉનલોડ કરી શકીને બધી પ્રોસેસ તમને આ વિડીયોની અંદર હું જણાવીશ. તો આ વિડીયોની પીડીએફ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. સૌથી પહેલા તો એ જણાવી દઉં, બરાબર. ડિસ્ક્રિપ્શનમાંથી તમે આની પીડીએફ સહેલાઈથી ડાઉનલોડ કરી શકશો, બરાબર. અને ત્યારબાદ તમે એની પ્રિન્ટ આઉટ લઈ શકો છો, અને ત્યાંથી તમે આને ડાઉનલોડ કરીને પછી એની પ્રિન્ટ કઢાવી શકો છો. મેં તમને કીધું એ પ્રમાણે આઈસી એન્જિનિયરિંગ કરીને બ્રાન્ચ આવે છે, એનો સેમ 4 ની અંદર હો તમે, તમારા માટે આજના રોજ તમને એના એમપી મટીરિયલ હું પ્રોવાઈડ કરીશ, બરાબર. અને એમાં એનો સબ્જેક્ટ છે પ્રોસેસ ઇન્સ્ટ્રુમેશન 2, બરાબર. પ્રોસેસ ઇન્સ્ટ્રુમેશન 2 કરીને સબ્જેક્ટ છે એનો આજે એમપી મટીરિયલની પીડીએફ એટલે કે એમપી ક્વેશ્ચન છે એની પીડીએફ તમને હું પ્રોવાઈડ કરવાનો છું, બરાબર. અને એની પીડીએફ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી સહેલાઈથી ડાઉનલોડ કરી શકો છો. અને એ પાછું મટીરિયલ તમને એવું હશે કે 100% એમાંથી પૂછાઈ શકે, પણ હું 100% તો તમને નથી કહેતો, પણ 50%ની માથે આરામથી એમાંથી પૂછાશે. અને પાસિંગ માર્કનું ઉપરનું આરામથી હશે. જો તમે પૂરેપૂરી એની તૈયારી કરીને જશો તો આમાંથી તમને ઘણું બધું પૂછાઈ શકે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો તમારે આની પીડીએફની એક પ્રિન્ટ કઢાવવાની છે સૌથી પહેલા તો, બરાબર. અને તમારી જીટીયુ નજીક આવી ગઈ છે, બરાબર. નજીક આવતી છે ત્યાં જ આ વિડીયો જોવા આવ્યા છે, નકર તમે જુઓ નહીં. અને જો પહેલા તો જોતા હોય તો બહુ સારી વાત છે. અને જો જીટીયુ નજીક આવી ગઈ છે, હજી તમે તમારી તૈયારી શરૂ નથી કરી, તો હવે તૈયારી શરૂ કરી દો. નકર તમારા માર્ક ને બધા ગ્રેડમાં તમને ફરક પડશે. તો તમે આ મટીરિયલ છે આઈએમપી એની પ્રિન્ટ કઢવો. પછી એમાં એના તમારા બુક આપેલી હોય, તમારી બ્રાન્ચની જો બુક અવેલેબલ હોય તો એમાંથી એના પેજ નંબર લખી સોલ્વ કરો એને. અને પછી સોલ્વ કરવા લઈશે તો તમારે ગમે ત્યારે વાંચવું છે તો તમે સહેલાઈથી વાંચી શકશો, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે તમે આખી એની તૈયારી કરી શકો છો. અને જો એમાં તમારા મટીરિયલની અંદર ક્યાંય આકૃતિ આવતી હોય, બરાબર, આકૃતિ ડાયાગ્રામ હોય, એને પ્રોપર રીતે તમારે પ્રોપર સરખી રીતે સહેલાઈથી દોરી શકાય અને સહેલાઈથી યાદ રાખવાનો છે. પ્રોપર ડાયાગ્રામ બનાવવાનો છે, નામ નિર્દેશન સાથે ડાયાગ્રામ બનાવવાનો છે. કેમ કે ડાયાગ્રામ તમારો સાચો હોય છે. જીટીયુ ની અંદર 3જા નંબરનો પોઈન્ટ એમ કહે છે કે સાચો ડાયાગ્રામ એટલે કે સાચો અને સ્વચ્છ ડાયાગ્રામ તમારા ફૂલ માર્કને ઇન્ડિકેટ કરે છે, બરાબર. તો તમે જીટીયુ ના પેપરની ત્રીજો નંબરનો પોઈન્ટ ના વાંચ્યો તો જલ્દી ને જલ્દી વાંચજો, કેમ કે એમાં આ જ ઇન્ડિકેટ કરે છે, બરાબર. તો તમારે એનો ડાયાગ્રામ પ્રોપર તૈયાર કરવાનો છે. અને આ પીડીએફ ની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે સહેલાઈથી ડાઉનલોડ કરી લ્યો પહેલા તો. અને એની અંદર એક પાસવર્ડ માંગે છે. પાસવર્ડ શું છે તો તમારી સામે હમણાં અહીંયા હું લખું છું, બરાબર. તો તમારે પાસવર્ડને નોટ ડાઉન કરી લેવાનો છે, ને પછી તમે એને ડાઉનલોડ કરી શકો છો. મતલબ કે એ પીડીએફ ને પાસવર્ડ દાખલ કરીને સહેલાઈથી ડાઉનલોડ કરી શકો. અને પાસવર્ડ તમારે હરખો રાખવાનો છે યાર, બરાબર. કેમ કે પાસવર્ડ નહીં નાખો તો તમારી પીડીએફ ઓપન નહીં થાય. તો પાસવર્ડ છે જે આ બે કેપિટલમાં છે, જીજે અને 49. આ બંને વચ્ચે સ્પેસ નથી અને બંને કેપિટલમાં છે. જીજે 49 પાસવર્ડ છે તમારો. અને હા, બંને વચ્ચે સ્પેસ નથી મૂકવાનું. અને જી ને જે બંને કેપિટલમાં છે, બરાબર. તો તમારે અને હરખો દાખલ કરવાનો છે, હરખો નોટ ડાઉન કરી લેજો. હું આને અત્યારે મિટાવી દઉં છું પાસવર્ડને. તો તમારે પાસવર્ડ હરખો યાદ રાખવાનો છે. પાસવર્ડ છે જીજે 49, કેપિટલમાં જીજે છે બંને, અને ક્યાંય સ્પેસ મૂકવાનું આવતું નથી, બરાબર. આ તમારો આખો પાસવર્ડ છે. અને પીડીએફ મેં તમને પાસવર્ડ આપી દીધો છે. હવે તમે એની પીડીએફ ની પ્રિન્ટ કાઢવી શકો છો, બરાબર. તમારી જીટીયુ ની તૈયારી શરૂ કરી દેવાની છે હવે, બરાબર. હવે અત્યાર લગી તમે તમારો બહુ ટાઈમ બગાડ્યો હશે, પણ હવે તમારે જરા પણ તમારે મોડું કર્યા વગર તમારી જીટીયુ ની તૈયારી શરૂ કરી દો. કેમ કે અત્યાર લગી તમે જે તમારો મસ્તી મજાકમાં ટાઈમ બગાડ્યો છે એ વાંધો નહીં. હવે તો જે થવાનું હતું થઈ ગયું, પણ હવે જીટીયુ નજીક આવે છે. હવે તમે તૈયારી શરૂ કરો. ભલે 5-6 દિનની વાર હોય, પણ તમે આમાંથી થોડા ઘણા પ્રશ્ન વાંચેલા હશે તો તમે પેપરમાં કાંઈ પણ લખી શકશો, બરાબર. અને ડાયાગ્રામ છેલ્લે ક્યાંયથી પૂરું ના થાય ને તમારે, તો તમારે ડાયાગ્રામ પ્રોપર યાદ રાખી લેવાના છે બધીને. ડાયાગ્રામ પ્રોપર હશે તો તમારો એ પ્રશ્ન તો સાચો પડશે, આગળ પાછળના પણ સાચા પડશે જો ફેકલ્ટી ચેક કરવાના સારા હશે તો, બરાબર. તો આ પ્રમાણે તમારે ડાયાગ્રામ ને બધું રેડી કરી અને પ્રોપર એની તૈયારી અત્યારથી શરૂ કરી દેજો. તો તમારી જીટીયુમાં તમે સારા માર્ક મેળવી શકો છો. અને અમારું મટીરિયલ છે અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં અવેલેબલ છે, બરાબર. તો તમે બંનેમાંથી જે તમને અનુકૂળ હોય એ રીતે તમે
તમારી તૈયારી કરી શકો છો. અને મટીરિયલ પાછું અમે તમને ફ્રીમાં પ્રોવાઈડ કરીએ છીએ. આનું એક પણ રૂપિયો ચાર્જ કરવામાં આવતું નથી તમારી પાસેથી, બરાબર. અને આ મટીરિયલમાંથી 100% પૂછાય એવા જ અમે આઈએમપી લઈએ છીએ. જૂના પેપર છે એમાંથી અમારી ટીમ તૈયાર કરે છે. જૂના 4-5 વર્ષ જૂના પેપર હોય એમાંથી મટીરિયલ તૈયાર કરે છે. એટલે તમારે A+, AB ગ્રેડ પણ, AA+ ગ્રેડ, AB ગ્રેડ અને AA ગ્રેડ પણ તમે આરામથી મેળવી શકો છો. જો પ્રોપર તમે તૈયારી કરીને જશો, તમે કાંઈ ભૂલ પડે નહીં એવી એના વગર તૈયારી કરીશું, તમે જીટીયુની એક્ઝામની અંદર આરામથી પાસ થઈ શકશો, બરાબર. તો તમારે આ જીટીયુની તૈયારી જો ના કરી હોય તો અત્યારથી શરૂ કરી દો, બરાબર. એ જ મારું કહેવાનું હતું. તો આજનો વિડીયો આપણે બહુ લાંબો નથી ખેંચતા આવે. તો નવા વિડીયોમાં મુલાકાત થશે જે મિત્રો. અને તમારે જો આઈસીના સેમ4ની અંદર તમે જોઈન ના હો તો તમે સેમ4ના ગ્રુપની લિંક આ પ્લેલિસ્ટના પહેલા વિડીયોની અંદર આપેલી છે, તો અહીંયાથી તમે જોઈન થઈ શકો છો. તો આજનો વિડીયો હવે અહીં પૂરો કરીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો.